જય માતાજી મિત્રો, મેં મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. સૌ મિત્રોને હેપી ઉત્તરાયણ. આજે અમે ઉત્તરાયણના ધાબા ઉપર આવી ગયા છે. આ છે દોરી ને પતંગ, પણ પવન નથી. પવન નથી એટલે બહુ તકલીફ પડી રહી છે. આ ભોણુભા સડાઈ રહ્યા છે અને આ પેપડું. આ છે અમારા જોડે વોલ્યુમ વાળું પેપડું, તમે જોઈ શકો છો મિત્રો. ઉત્તરાયણ ઉપર મોજ કરી અને આ છે મંદિરમાં સિંધુભાઈ ના વાયરો નહીં, શું કરે પતંગ ને દોરડી ઘણું એ છે, પણ હવે વાયરો નથી. ભલે અમને હાલ તો મિત્રો જોઈ શકો છો. ઓલું બંધ કરી દઈ, મેજિક ની કોપી આવે છે મગજ નું થાય. પેપડું કરીને મોજ મારી લીધી છે. વાયરો નથી એટલે પેપડું ભેગું થઈ જાય છે અને નાખે થઈ જાય છે. વાયરો નથી એટલે એકદમ વગાડી દો તો ફેર વગાડીશું તમે. જોઈ શકો છો મિત્રો પેપુડાની મોજ. અને બ્લોકમાં લગી આરો જોયું અને બ્લોકમાં લગી આરો. મારું બેડું કાઢું જ બોડા. બ્લોકો પતી ગયા કે દેખાતું જ નહીં. બાજુનો છે આ છે ગામનો નજારો. ડેરીમાં જોરદાર નજારો છે કે નહીં. આ છે આપણો વાઈટ ઘોડો છે કે નહીં કહો. આ છે મંદિર. સામે પણ બધા નિરાશથી જઈને ઢાબા પર બેઠા છે. પતંગ લોટ પડ્યા છે પણ વાયરો નથી. આ છે અમારી કુળદેવીનું મંદિર, મહાકાળી માનું. જોઈ શકો છો. અમે થોડું ઝૂમ કરીશું. મહાકાળી માનું મંદિર છે અને ટાવરની નીચે છે, જોઈ શકો છો. સામે ઢાબા ઉપર પણ નિરાશ થઈને માણસો બેઠા, પણ સામે આજે ઉત્તરના દાડે જ ત્યાં વાયરો નથી હોતો. સિદ્ધુભાઈ બ્લોગ બનાવી રહ્યા છે. જો સિદ્ધુ આજે વાયરો આપણે વાયરો બિલકુલ નહીં. હવે પતંગ ચડાવવું છે ઘણું નહીં, દોરડી પતંગ બધી રીતે છે, પણ હવે વાયરો નહીં. કરવું છું મિત્રો, તમે કોમેન્ટ કરજો તમારા ગામમાં વાયરો હતો કે નતો. અમારે આકોલીમાં વાયરો નથી. આકોલીમાં વાયરો નથી. તમારા ગામમાં વાયરો હોય તો કોમેન્ટ કરજો. અને મને એવું લાગે છે હવે 12 વાગવા આવ્યા છે, ભૂખે લાગી રહી છે, અને હવે જલેબી ગોઠિયા ને ઊંધિયું ખાવા જવું છે. હવે તો રીસાડી પતંગે તોડી નાખે એમ છે. જો કંટાળ્યા છે. હવે નાસ્તો કરી જમી અને દડા રમવા જતા રહેશું મિત્રો. મને એવું લાગે છે અને દડા રમવા જવું જ પડશે. અને તમે ઊંધિયું જમવાનું, ઊંધિયું પણ ખાવાનું છે, એ પણ તમને બતાવું છું. ઊંધિયું કેવી રીતે લાવ્યું છે, તૈયાર બનાવેલું લાવ્યું છે શિવરી. હવે જમવા જવું છે મિત્રો. બ્લોકમાં લગ્યા રહેજો. તમને ઊંધિયું પણ બતાવીશું. અમે ક્રિકેટ રમવા જઈશું, એ પણ બતાવીશું. સૌ મિત્રોને જય બાબારી. બ્લોકમાં લગ્યા રહો. જમવા બેસી ગયા છો, જોઈ શકો છો તમે. કેવું જમવાનું બનાવીશું. ઊંધિયાનું રોટલી, બાજરીનો, જલેબી, ઊંધિયું અને આ છે ફાફડા. ફાફડા, ઊંધિયું, છાશ ને અમારું ઘર જોઈ શકો છો. એકદમ મોજ પડી ગઈ જમવાની. આજે ખાવાની એકદમ મજા આવી જશે. લાગે છે કે નહીં? મોજ મોજ. અચ્છા ફાફડા
એ પણ મજા આવી જય બાબાજી હવે ક્રિકેટ રમવા જવું છે બ્લોકમાં લગી યાર જય બાબાજી બે રન લઈ લો બે અરે ગયા આઉટ બરાય ના તું રાજી કે ઓ મારો બેટો આનો નહીં ને બોલ ને બોલો ને ના બોલો કા આખો દાડો શું મેલક પર કહો ભાઈ લાઈવ મેચ રાખવી છે હા હેડ ના આઉટ છે ને એ માતાજી મિત્રો ઉત્તરાયણ પર જોરદાર દડ રમ્યા અને જોરદાર ટીમનું પણ પૈસા જોરદાર ખાધ્યા હતા અને હવે જગદીશભાઈની તમારા બંધ તમારું દાડી તો ગ્રાઉન્ડમાં જોરદાર મજા આવી જાય એવું છે ગ્રાઉન્ડ અને કોઈને ડે રમવી હોય તો આવી શકજો ડેનું કામકાજ ચાલુ જ છે રમવાનું ટીમ નોંધાવી હોય તો નોંધાવી શકો છો આયોજકમાં નંબર આપણો આપેલો જ છે સૌ મિત્રોને ડે રમવાની આકોલીમાં આવી શકો છો 2200 રૂપિયા ફી રાખેલી છે અને આજે ઉત્તરાયણની રજા એટલે ફ્રેન્ડલી રમી રહ્યા છે મિત્રો બધાએ આટલે આપણો બ્લોગ સમાપ્ત કરો છે સૌ મિત્રોને જય બાબારી જય રમાધાણી હેપી ઉત્તરાયણ